નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। ગુજરાતથી વાયા મિઝોરમ મ્યાનમાર ડ્રગ્સ અને હવાલા રેકેટનો પર્દાફાશ, ઈડીના દરોડામાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા। આઈઆરસીટીસી રેલ કનેક્ટ એપ અને વેબસાઇટનું સર્વર ડાઉન, ટિકિટ બુકિંગમાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। અમેરિકા ચીનની નવી વૈશ્વિક શરતોથી દુનિયામાં સ્થિરતા, વિદેશ મંત્રી જયશંકરનું સામે આવ્યું મોટું નિવેદન। બ્રેકઅપ પર મેકઅપ કરાઈ રહ્યો છે, સિદ્ધારમૈયા શિવકુમારની બેઠક પર જોવા મળ્યો ભાજપનો કટાક્ષ। અમારે જે મેસેજ આપવાનો હતો તે આપી દીધો, સીએમ સિદ્ધારમૈયા સાથે મીટિંગ બાદ બોલ્યા શિવકુમાર। ઓપરેશન સાગરબંધુ, દીતવા વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાની મદદ માટે ભારતે ફ્રી મોકલ્યા 2 ચેતક હેલિકોપ્ટર। દક્ષિણ ભારત માટે આગામી 24 કલાક ભારે, વડોદરાથી એનડીઆરએફ ટીમો ચેન્નઈ રવાના કરવામાં આવી। ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે અમેરિકા સાથે કરી વધુ એક ડીલ, નેવી માટે 7,995 કરોડનો સોદો કરવામાં આવ્યો। હેલિકોપ્ટર રાઇડ, ટાઈગર સફારી, મધ્યપ્રદેશમાં એસઆઈઆરના ટાર્ગેટ પૂરા કરનારા બીએલઓ પર ઇનામોનો વરસાદ। દેશભરમાં સ્લીપર બસોને લઈને મોટો નિર્ણય, માનવ અધિકાર આયોગે તમામ રાજ્યોને આપ્યા સ્લીપર બસના નિર્દેશ। 3 રાજ્યોમાં હાઈ એલર્ટ, ચેન્નઈમાં તોફાની પવન સાથે વરસાદ, દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ। 16 છગ્ગા 32 બોલમાં સદી, અભિષેક શર્માની વિસ્ફોટક બેટિંગ, રોહિત યુવીની રેકોર્ડની બરાબરી કરી। અમદાવાદમાં વેજલપુરના યુવકને ફેસબુક પર મકાન ખરીદવું ભારે પડ્યું, 10 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં મકાન ન મળ્યું। ભારતમાં લોન પે ખર્ચા 46%, મોબાઈલ ફોનથી ખરીદી લોન પર ઘર ખરીદવાના ટાર્ગેટમાં જેન ઝેડ આગળ। પ્રેમના ચક્કરમાં ઘર છોડી જનાર યુવક યુવતીઓ ફસાયા, એસઆઈઆરનું ફોર્મ ભરવા પરિવારજનોના આઈડીની જરૂર પડી। એસઆઈઆરની પ્રક્રિયા 7 દિવસ માટે લંબાવાઈ, 16 ડિસેમ્બર જાહેર થશે ડ્રાફ્ટ લિસ્ટ। અંકલેશ્વરના પરિવારની લાચારી, અંતિમ સંસ્કાર માટે પૈસા નહોતા એટલે યુવતીનો મૃતદેહ સિવિલમાં તરછોડ્યો। તેમને દેશ છોડવા મજબૂર કરાઈ રહ્યા છે, ઇમરાન ખાનના મોતની અફવાઓ વચ્ચે સાંસદનો મોટો દાવો। સાહેબ ફોર્મ સમયસર પાછા આપી જાવ, નહીતર મારે આપઘાત કરવાનો સમય આવશે, ધ્રુસકે ધ્રુસકે રડતી બીએલઓની સામે આવી વેદના। ઘરમાં દુર્ઘટનાનો શિકાર થયો અભિનેતા ટોમી જર્મેનો, ગંભીર ઇજાઓ બાદ દર્દનાક મોત। અમરેલીના લાપાળિયા નજીક કન્ટેનર પલટી મારી જતા મહુવા જેતપુર નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।